બંને નગરપાલિકાઓની જૂની જીવડીસી હસ્તકની પાઇપલાઇન જર્જરિત થઈ ગઈ। અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ધાતરવડી ડેમ 1 માંથી બંને નગરપાલિકાઓની જૂની જીવડીસી હસ્તકની પાઇપલાઇન જર્જરિત થઈ ગઈ છે। ધારાસભ્યની રજૂઆત બાદ નવી પાઇપલાઇન માટે મંજૂરી મળી હતી, જોકે કેટલાક ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકી પડી છે। આ મુદ્દે રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાની ટીમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। બંને શહેરના ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજી હતી। તેમણે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો ઉનાળા પહેલા નવી પાઇપલાઇન નહીં નખાય તો પાણીની ગંભીર સમસ્યા સર્જાશે। નવી પાઇપલાઇન નખાય તો ધાતરવડી ડેમ 1 માંથી સીધું પાણી રાજુલા પહોંચશે। નગરપાલિકાએ વિસ્તાર પ્રમાણે પાણીના સમ બનાવ્યા છે, જેમાં પાણી સંગ્રહ કરી શકાશે। આ નવી પાઇપલાઇનથી પાણીની કાયમી સમસ્યાનું નિરાકરણ આવશે। રાજુલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણે જણાવ્યું કે રાજુલામાં પાણી પ્રશ્ને આજે બધા ભેગા થયા છે। 2022માં અમારા ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા બાદ વેપારીઓ કાર્યકરોએ રજૂઆત કરી હતી। પાણીનો પ્રશ્ન રાજુલામાં છે, એક દિવસે પાણી વિતરણ ન થાય તેવી વ્યવસ્થા કરો। ત્યારબાદ ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કરી સરકારમાંથી 15 કરોડ જેવી ગ્રાન્ટ લઈ આવ્યા। તેની પાઇપલાઇન નાખવા માટે કામગીરી શરૂ થઈ। ત્યારબાદ અમુક કારણોસર બંધ છે। જો ઉનાળામાં આ પાઇપલાઇન ન નાખવામાં આવે તો રાજુલા શહેરને 10 થી 20 વર્ષ સુધી પાણી વગર રહેવું પડશે। કોઈનું ઝૂંટવી લેવું નથી। રાજુલાની પ્રજા તરસી ન રહે તે માટે આપણે પ્રયાસો કરવાના છે। રાજુલાને પાણીની તકલીફ ન પડે દ્વારા કેવું આયોજન કરવાનું? રાજુલા શહેરને ભૂતકાળની અંદર પાણીની બહુ જ તકલીફ પડી છે। રાજુલા શહેર ભૂતકાળથી પાણી માટે ખૂબ જ હેરાન થાય છે। રાજુલા શહેર પીવાના પાણી માટે પુષ્કળ હેરાન થાય છે। એની માટે અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને શહેરની ટૂંકમાં રાજુલા નગરપાલિકાની તમામ 28 સભ્યની બોડી જે અમારી ઉપર ભરોસો રાખ્યો છે, એના અનુસંધાને અમે સરસ મજાનું પાણી માટેનું આયોજન કર્યું છે કે પાણીના સમ 2-3 જગ્યાએ બનાવ્યા છે। તો આ પાઇપલાઇનનું કામ ઝડપથી કરવામાં આવે તો પાણીનો પ્રશ્ન અમારા રાજુલા શહેરનો તદ્દન નિકાલ થઈ જાય એમ છે। અને પીવાના પાણીનો હક તો રાજુલા શહેર નહીં પણ ભારત દેશની અંદર બંધારણનો હક છે પીવાના પાણીનો। 13 ગામના ખેડૂતને કે કોઈને તકલીફ ન પડે એવું અમારે કોઈ જ કામ નથી કરવાનું। રાજુલા શહેર આજ જો પાણીનો પીવાનો પ્રશ્નની અંદર જો અમને સહકાર આપશે તો 13 ગામના ખેડૂતોનો અમે નમ્ર નિવેદન સાથે ખૂબ જ આભાર માનશું, અમને એનું ઋણ સ્વીકારશું।